ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતી અંગે જાહેરાત કરવામાં આવી છે। આ ભરતીમાં 266 જગ્યાઓ પર પેટા હિસાબનીશ અને પેટા તિજોરી અધિકારીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। પેટા હિસાબનીશની 116 જગ્યા અને પેટા તિજોરી અધિકારીની 150 જગ્યાની ભરતી કરાશે। ઉમેદવારો 1 માર્ચ સુધી વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકશે। પ્રાપ્ત જાણકારી મુજબ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત નંબર 225માં એકાઉન્ટન્ટ અને સબ એકાઉન્ટન્ટ્સની ભરતીની જાહેરાત કરવામાં આવી છે। પેટા હિસાબનીશ સબ ઓડિટરની વર્ગ 3 ને પ્રથમ 5 વર્ષ પ્રતિ માસ ફિક્સ પગાર ₹26,000 મળવાપાત્ર થશે। જ્યારે હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3 ને પ્રથમ 5 વર્ષ માટે પ્રતિ માસ ફિક્સ પગાર ₹49,600 મળવાપાત્ર રહેશે। બંને ભરતીમાં અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ નહીં હોવી જોઈએ। સ્નાતક કક્ષાના ઉમેદવારો આ ભરતી માટે ઉમેદવારી નોંધાવી શકશે। જો કે BSc તથા MScના ડિગ્રી ધારક ઉમેદવારોને આ જગ્યા માટે લાયક ગણવામાં આવ્યા નથી। ઉમેદવાર ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ।